વડોદરાથી જ જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતીનો વિવાદ, ઉમેદવારો અને યુવરાજસિંહની જેટકોના એમડીને રજૂઆત। એમડી સાથે મુલાકાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નિવેદન પણ આપ્યું। 1.5 ગણા વિદ્યાર્થીઓને જેટકો દ્વારા પાસ કરવામાં આવશે તો યુવરાજસિંહે કહ્યું છે હવે 2000થી વધુ જગ્યા ભરવાની જેટકોની તૈયારી છે। ઉમેદવારો પોલ ટેસ્ટિંગની પ્રેક્ટિસ પરીક્ષા આપવા માટે તૈયાર છે। પાસ થયેલા ઉમેદવારો ફરીવાર લેખિત પરીક્ષા નહીં આપે તેવું પણ યુવરાજસિંહે કહ્યું છે। 1.5 ગણા વિદ્યાર્થીઓને આ બોર્ડ એટલે કે જેટકો એ પાસ કરશે। અત્યારે જે 1200 ઉમેદવારો હતા એના કરતાં પણ 1.5 ગણા બીજા ઉમેદવારોને પસંદગી યાદી તૈયાર કરી અને એ લોકોને લેવાની તૈયારી એમની છે। એટલે જે જગ્યા 1224 છે એ જગ્યામાં એ લોકો વધારો કરી રહ્યા છે। 2000 પ્લસ આ જગ્યાઓ થઈ રહી છે। આ એમનું ડિસિઝન છે અને એમના ડિસિઝન ઉપર એમને એક કંઈ હવે પછી લોલીપોપ ગણવામાં આવે તો લોલીપોપ અને એ લોકોની ડિમાન્ડ ગણવામાં આવે તો ડિમાન્ડ કે ભાઈ અમે તમને જગ્યા વધારી દે પરંતુ તમે પરીક્ષા જે છે ફરી વખત આપો। એટલે અમે જે પ્રેક્ટિકલ પરીક્ષા છે ફરી વખત આપવા માટે તૈયાર છીએ, જ્યાં ગડબડી થઈ છે તે પણ રિટર્ન ટેસ્ટ આપવા માટે તૈયાર નથી। આપને કહી દઈએ કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જેટકોને અલ્ટિમેટમ આપ્યું હતું। 48 કલાકમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ન્યાય માટે અમે અંતિમ શ્વાસ સુધી લડીશું તેવું પણ યુવરાજસિંહે કહ્યું હતું। સાથે જ ઉમેદવારો સાથે તેમના વાલીઓ પણ આંદોલનમાં જોડાશે તેવું પણ યુવરાજસિંહે કહ્યું હતું। છે એનો નિર્ણય અમારા માટે સર્વોપરી રહેશે। અમારા માટે એમડીનો નિર્ણય તે સર્વોપરી નહીં રહે। એમડીએ અમને ખાલી જસ્ટ સાંભળ્યા છે, અમારી પાસે સજેશન લીધા છે। અત્યારે એની એક લીગલ મિટિંગ મળી છે કોન્ફરન્સ રૂમમાં અને એ કોન્ફરન્સ રૂમમાં એની મિટિંગમાં એ લોકો એ પાસાઓને તપાસી રહ્યા છે, ચકાસી રહ્યા છે કે આગળ જતાં કોઈ પ્રકારના આ વિદ્યાર્થીઓના સજેશન પ્રમાણે જો ભરતી કરવામાં આવે છે તો કોઈ લીગલ ડિસ્પ્યુટ અથવા તો અન્ય કોઈ પણ બીજા ડિસ્પ્યુટ નહીં ઊભા થાય ને તો એના માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને અમે પણ કીધું છે કે 48 કલાકની અંદર તમે તમારો જે પણ નિર્ણય હોય એમને સંભળાવજો।